નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોન્સૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. ભારતીય નૌસેનાની શક્તિમાં મોટો વધારો, પીએમ મોદીએ દેશને સમર્પિત કર્યા 3 શક્તિશાળી સ્વદેશી યુદ્ધ તોપ. પાકિસ્તાનમાં દૂર થયો પીડિયર ટેક્સ, ભારતથી યુરોપ સુધી મહિલાઓએ આ સામાન્ય જરૂરિયાત માટે લડાઈ લાંબી. જરૂર પડી તો ભારત સાથે યુદ્ધ કરીશું, પાણી માટે તરસી રહેલા પાકિસ્તાનની ગીદડ ધમકી. સિંધે સેનામાં જોડાવનાર બળવાખોર સાંસદે ઉદ્ધવ ઠાકરેને છોડવાનું કારણ જણાવ્યું, કહ્યું વિકાસ ફંડ પણ મળતું નહોતું. હોર્મુઝ ફરી બંધ, ઓઇલ બજારમાં વધી ચિંતા, તૂટી ગઈ અમેરિકા ઈરાન વચ્ચેની ડીલ. ગોપાલ ઇટાલિયાના પ્રયત્નોથી કુબા રાવણી ગામનો 20 વર્ષ જૂનો જમીન રેકોર્ડ, પ્રશ્ન ઉકેલ તરફ. ભારતીય શેર બજારમાં આજે તેજીની સંભાવના, ગિફ્ટ નિફ્ટીના પોઝિટિવ સંકેત. ખેડૂતો માટે આવ્યા ખુશખબર, મગ, અડદ અને મગફળીની એમએસપી પર થશે ખરીદી. ચોમાસું 23 જૂનથી સક્રિય થશે, ગુજરાતમાં 27 થી 30 જૂન વચ્ચે આગમનની સંભાવના. સુરતમાં અંધશ્રદ્ધાના નામે ખેલ, ઢોંગી ભુવાએ પ્રસાદમાં ઘેન આપીને યુવતી પર ગુજાર્યો બળાત્કાર. પેટ્રોલ ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં રાહત શક્ય, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના સંકેત. ટ્રમ્પની દાદાગીરી કે માસ્ટર સ્ટ્રોક, ડીલ તૂટી તો હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ડોલર વસૂલ કરશે અમેરિકા. સુરતના સરથાણા વિસ્તારમાં કૂટણખાનાનો પર્દાફાશ, મોલની આડમાં ચાલતો દેહ વેપારનો ધંધો. રાજસ્થાનના 73 વર્ષીય વૃદ્ધની દ્વારકા સુધીની દંડવત યાત્રા, અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ. કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ, પીએમ મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા. વૈશ્વિક તણાવ ઘટ્યો, હવે એમઆઈ ઘટશે કે નહીં, રેપો રેટ અંગે આરબીઆઈ મોટો નિર્ણય લે તેવી શક્યતા. જાફરાબાદના બાબરકોટમાં 2 લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા. ઉત્તરાખંડમાં હથિયારધારી નિંગાઓએ ગુરુદ્વાર પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા, ઇન્ટરનેટ બંધ. વૈભવે મેદાન ધ્રુજાવ્યું, એક પણ સિંગલ વિના અડધી સદી, 10 ચોગ્ગા 8 છગ્ગા, 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. રાજકોટમાં હિટ એન્ડ રન, બેફામ કારે મોપેડ ચાલકને ઉડાવ્યો, હૃદય કંપાવનાર દ્રશ્યો સીસીટીવીમાં કેદ. અમદાવાદમાં નીટ પરીક્ષા કેન્દ્ર પર હિજબા અને કંઠી દોરા મુદ્દે ભારે હોબાળો, 2 સંગઠન આમને સામને, 3ની અટકાયત. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ. સુરતના માંગરોળમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ઘર વાપસી. રામ મંદિરની આડમાં વધુ એક ખેલ, સીતારામ રસોઈના નામે ટ્રસ્ટ બનાવીને ઓનલાઈન દાન વસૂલવાનું કૌભાંડ. હોર્મુઝ ખોલવાનો કોઈ ફાયદો નહીં, 1 અબજ બેરલ ક્રૂડ ઓઇલ ગાયબ, થોડા જ મહિનામાં આવશે મોટી આફત. દેશમાં હવે ચોમાસું એક્ટિવ, 17 રાજ્યોમાં રેડ એલર્ટ, પ્રચંડ પવન સાથે ધોધમાર વરસાદ મચાવશે હાહાકાર. સુરતમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, કામરેજમાં 1400 ઘર ફંફોળ્યા, ભાડા કરાર વિના 150 મકાન માલિકો પર કેસ. અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે એસએમસીનો સપાટો, 70 થી વધુ મોલ અને કોમ્પ્લેક્સને નોટિસ, ફ્રી પાર્કિંગ આપો અથવા ટેક્સ ભરો. ઈરાનનો નવો નિયમ, દુનિયાભરના વેપારીઓ માટે ચિંતાનો વિષય, હવે હોર્મુઝમાંથી પસાર થવા 48 કલાક પહેલા લેવી પડશે મંજૂરી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો મેગા પ્લાન, રસ્તાઓથી થશે મોટી કમાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવશે ખાનગી મૂડી. જામનગરમાં તહેવારો પહેલા પોલીસ એક્શન મોડમાં, સંવેદનશીલ વિસ્તારોમાં મેગા ડ્રાઈવ, 24 ઘાતક હથિયારો સાથે સખ્ખો ઝડપાયો. નર્મદા ભાજપનો વિવાદ શાંત, ગાંધીનગરમાં હાઈ પ્રોફાઇલ ડ્રામાનો સુખદ અંત, મનસુખ વસાવાએ આપ્યું મોટું નિવેદન. નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો મોટો સબરડો, નાગપુરના વિદ્યાર્થીને નીટરી એક્ઝામ માટે સીધું અબુધાબી સેન્ટર ફાળવ્યું, પરિવાર ચિંતામાં. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ ટીએમસીમાં ભડકો, હવે 675 કરોડના ફંડ મુદ્દે હોબાળો અને પોલીસ ફરિયાદ. આરએસએસ સાથે જોડાયેલા સંગઠનની માંગ, દેશની યુનિવર્સિટીઓમાં આપવામાં આવતી ડિગ્રી, માર્કશીટ અને સાઇનબોર્ડમાંથી ઇન્ડિયા શબ્દને બદલીને ભારત કરવામાં આવે. એક અઠવાડિયામાં 8% સસ્તું થયું ક્રૂડ ઓઇલ, શું ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે? મિત્રો, તમારું શું કહેવું કોમેન્ટ કરો. ગુજરાતમાં 23 થી 25 જૂન દરમિયાન બેસી શકે છે ચોમાસું, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાત સહિત 19 રાજ્યોમાં કુદરત મચાવી શકે છે કહેર, વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડાની ચેતવણી જાહેર.
તેલના સંકટ સામે ભારતનો માસ્ટર પ્લાન, 15,000 કરોડ રૂપિયાના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વ. યુસુફ પઠાણને મોટો ઝટકો, પાલિકા દબાણવાળા પ્લોટનો કબજો લઈને કરશે હરાજી. અલ્નીનોનો કહેર, વરસાદમાં 40%ની ઘટતી ખેતી અને ઉદ્યોગ પર મોટું જોખમ. મોરબીના જેતપરમાં કંપનીની દાદાગીરી સામે 15 ખેડૂતોએ મુંડન કરાવીને નોંધાવ્યો વિરોધ. 9 ખેડૂતોનો આમરણ ઉપવાસ યથાવત. પીએમ મોદી અને જિનપિંગ દુનિયાના બે સૌથી મહાન નેતાઓ. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારતના પીએમના કર્યા વખાણ. 60 કિલોની ચાંદીની ઈંટ, હાર, શરણ પાદુકા ગઈ ક્યાં? રામ મંદિર દાનચોરી મામલે એસઆઈટી ગોથે સડી. પાકિસ્તાનમાં બેક ટુ બેક આતંકવાદી હુમલા, રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી વાહનોના ફોસરા ઉડ્યા, 7ના મોત. ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઇનિંગ, કિંમત હજારો કરોડોમાં ઉપજશે. ફિફા વર્લ્ડ કપનું મેદાન બન્યું જંગનું મેદાન. કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી, એક ખેલાડીને ટેચર પર લઈ જવાયો બહાર. રામ મંદિરના જૂના સીસીટીવી ફૂટેજ ગાયબ, 45 દિવસનું બેકઅપ. દાનચોરી મામલે એસઆઈટીની મુશ્કેલી વધી. પાકિસ્તાનમાં સગા સંબંધીઓમાં લગ્નના કારણે 34,000 લોકો બન્યા વુમન નોકઆઉટ. વિજ્ઞાન જગત પણ આશ્ચર્યચકિત. કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ. નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ રહેશે. કોરોના વાયરસ માટે અમેરિકાના વિજ્ઞાનીએ ફંડિંગ કર્યું હતું, તુલસી ગાબડના આરોપથી અડકમ. રાજકોટ દૂધ સંઘનો ઐતિહાસિક નિર્ણય, દૂધના ખરીદ ભાવમાં ફરી 10 રૂપિયાનો વધારો આજથી અમલમાં. એલઆરડી લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર. ઢાકામાં હજારોની ભીડ, રસ્તા પર ઉતરી જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું બાંગ્લાદેશ. 123 કરોડના નળ સે જળ કૌભાંડમાં કોંગ્રેસ નેતા કૌશિક જોશીની ધરપકડ. સીઆઈડીની કાર્યવાહીથી ધરપકડનો આંકડો 41 પર પહોંચ્યો. 37 વર્ષથી અંધશ્રદ્ધા વિરોધી અભિયાન ચલાવતી સંસ્થા વિજ્ઞાન જાથા થશે બંધ, જયંત પંડ્યાએ કર્યો મોટો ખુલાસો. ભારતીય રેલવેમાં નિયમો કડક, ટિકિટ વગર મુસાફરી અને દંડમાં ધરખમ વધારો. 1 જુલાઈથી નવો દર લાગુ થશે. એલપીજી ગ્રાહકો સાવધાન, 30 જૂન પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન યાની કે કેવાયસી કરાવી લેવું, નહીં તો અટકી જશે તમારી સબસિડી. રાજ્યની 8,000થી વધુ એસટી બસોમાં QR કોડથી અપાશે ફીડબેક. હવે એક સ્કેનથી દૂર થશે તમારી બધી જ ફરિયાદો. ઈરાન યુદ્ધ પૂરું થતાં જ તાઇવાન પર સંકટ, ચીને સમુદ્રમાં શરૂ કરી લોખંડી ઘેરાબંધી. ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર. શિવરાજપુર અને પોશિત્રા બન્યા બેસ્ટ પોર્ટ. 30 વર્ષના ભાજપના શાસન પર આપનો સવાલ, વિકાસ થયો કે ગુજરાતને લોન અને ગુલામી તરફ ધકેલ્યું? ગુજરાતમાંથી ટેકાના ભાવે સરકાર 160 કરોડ રૂપિયાના 18,250 ટન મગ ખરીદશે. ગૌધનની વેદના કાજે અનોખી પદયાત્રા, લોહીથી લખેલા પત્ર લઈને 21 ગાયો સાથે ભક્તો ચાલ્યા દ્વારકાધીશના શરણે. ગુજરાત સરકારની નવી ઈવી નીતિ, ગ્રાહકોને મળશે ડબલ સબસિડી, આરટીઓ ટેક્સ થશે 0. ખેડૂતો માટે સોનેરી તક, ઓછા ખર્ચે શરૂ કરો મશરૂમની ખેતી, માત્ર 15 દિવસમાં મળશે પાક અને થશે જોરદાર કમાણી. તમારી મિત્રતાથી મારી લોકપ્રિયતા વધી નથી, યુએસ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પર ભડકી મેલોની. પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની શરૂઆત, 50 લાખથી વધારે ખેડૂતોને મળશે લાભ. પરેશ ગૌસ્વામીની આગાહી, ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય, 10 જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની વક્કી.